પ્રોસ્ટેટમાં ગાંઠ હોય, કેન્સર હોય, આવા કેસમાં ઓપરેશનની જરૂર હોય કે ન હોય, બેસ્ટ ડોક્ટર કયા ગણાય? એક યુરોલોજિસ્ટ છે ને એક નેફ્રોલોજિસ્ટ છે. એ શું સ્ટ્રક્ચર હોય બોડીમાં? એક નળી દ્વારા બંને કિડનીમાંથી યુરિન છે એ પેશન્ટની થેલીમાં આવે. કિડનીમાં પથરી હોય, પેશન્ટની નળીમાં, પેશન્ટની થેલીમાં પથરી હોય, કયા રોગની અંદર કયા ડોક્ટરને બતાવવું જોઈએ? એ સિરીઝમાં આજે એક નવો વિડીયો છે. મિત્રો, ઘરમાં જ્યારે કોઈ મોટી બીમારી આવે ને ત્યારે એક પ્રશ્ન બહુ કોમનલી થતો હોય કે આ બીમારી માટે બેસ્ટ ડોક્ટર કયા ગણાય? મેડિકલ સાયન્સમાં જેમ કે પેટના રોગો હોય, કિડનીના રોગો હોય, દરેકમાં ઘણી બધી બ્રાન્ચ છે. તો એમાં આપણા રોગ માટે બેસ્ટ ડોક્ટર કોણ? એ પ્રશ્ન આપને થાય. આજે સમજીએ કે યુરિન, પેશાબ ને કિડની, પ્રોસ્ટેટના રોગમાં કયા ડોક્ટરને બતાવાય? મેનલી કયા ડોક્ટર પહેલા આવે? તો એમાં બે બ્રાન્ચ છે. એક યુરોલોજિસ્ટ છે ને એક નેફ્રોલોજિસ્ટ છે. બંને કિડની, પેશાબ, પ્રોસ્ટેટના ડોક્ટર જ ગણાય પ્રેક્ટિકલી. પરંતુ હું હવે સમજાવીશ કે આમાં કયા રોગમાં કોને બતાવાય. યુરોલોજિસ્ટ છે ને એ સર્જન છે બેઝિકલી. એટલે એ લોકો MBBS MS કર્યા પછી સર્જરીની સ્પેશિયલાઇઝ ડિગ્રી લીધી હોય એને ઓપરેશન માટેની. પરંતુ એવું નથી કે ઓપરેશન સિવાયના રોગોની સારવાર ન કરે. નેફ્રોલોજિસ્ટ છે તે ફિઝિશિયન છે. એમાં પણ MBBS MD કર્યા પછી સ્પેશિયલાઇઝેશન એમણે કર્યું હોય છે. તો થોડી રચના સમજી લઈએ કે શું સ્ટ્રક્ચર હોય બોડીમાં. આ માણસના શરીરની અંદર ડાબી જમણી બંને સાઈડ એક એક કિડની હોય. એમાં પેશાબ યુરિન બને. એક નળી દ્વારા બંને કિડનીમાંથી યુરિન છે એ પેશન્ટની થેલીમાં આવે. એને યુરિનરી બ્લેડર કહેવાય. આપણે આ થેલી પૂરી થયા પછી પાછી પેશાબની બહારની નળી આવે અને યુરિન બહાર આવે. એ પેશાબની નળીના રસ્તાની બાજુમાં અહીંયા પ્રોસ્ટેટ આવેલું હોય. આ સ્ટ્રક્ચર છે. હવે આપણે રોગ વાઇઝ સમજીએ. તો જેની કિડની ખરાબ થઈ ગઈ છે, કિડની ફેલ થઈ ગઈ છે, ડાયાલિસિસની જરૂર છે, એને કોને બતાવવું જોઈએ? તો એને નેફ્રોલોજિસ્ટને બતાવવાનું છે. એટલે કે કિડનીના ફિઝિશિયનને બતાવવાનું છે. આવા રોગમાં સર્જનનો કોઈ ખાસ રોલ હોતો નથી. બીજી વાત છે પથરી. કિડનીમાં પથરી હોય, પેશન્ટની નળીમાં, પેશન્ટની થેલીમાં પથરી હોય. તો આ કોનો વિષય છે? તો આ જે વિષય છે તે યુરોલોજિસ્ટનો છે, નેફ્રોલોજિસ્ટનો વિષય નથી. ભલે કિડનીના સ્પેશિયાલિસ્ટ કહેવાય, પણ કિડનીમાં પથરી હોય તો યુરોલોજિસ્ટને બતાવવાનું, એની સ્પેશિયાલિટી છે. પછી પથરી ગમે ત્યાં હોય. નેક્સ્ટ આવે છે પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ. બહુ કોમન છે. પ્રોસ્ટેટમાં ગાંઠ હોય, કેન્સર હોય, એ બધું પણ યુરોલોજિસ્ટનો વિષય છે. આવા કેસમાં ઓપરેશનની જરૂર હોય કે ન હોય, દવા પણ આપવાની હોય તો પણ પ્રાઇમરીલી એ યુરોલોજિસ્ટ જોતા હોય છે, એને બતાવવું જોઈએ આપણે. ઇન્ફેક્શન હોય, જ્યારે પેશાબમાં ઇન્ફેક્શન લાંબા સમયથી રહેતું હોય વારંવાર, એને લગતા કોઈ પણ કારણ હોય, પથરી કેવું કંઈ ના હોય, એમનામ ઇન્ફેક્શન થાય તો મોટા ભાગે નેફ્રોલોજિસ્ટ જોતા હોય છે. એ સિવાય ઘણી વારમાં શરીરમાં કોઈ જગ્યાએ ઇન્ફેક્શન થાય, એને લઈને કિડની પર અસર થઈ હોય, કિડની નુકસાન થઈ હોય, તો પણ એવા કેસમાં આપણે નેફ્રોલોજિસ્ટને બતાવવું પડે. ઘણીવાર કોઈને ડેન્ગ્યુ થઈ જાય કે કંઈ પ્રોબ્લેમ આવે અને કિડનીનું નુકસાન થાય, સોજો આવી જાય, તો આપણે નેફ્રોલોજિસ્ટને બતાવવું જોઈએ. કેન્સર હોય તો કિડની, પેશન્ટની થેલી, નળી કોઈ બી જગ્યાએ પ્રોસ્ટેટમાં કેન્સર હોય તો એ વિશે પણ યુરોલોજિસ્ટ ન ગણાય. ઓપરેશન કરવું હોય કે ન હોય એ વિષય પ્રાઇમરી યુરોલોજિસ્ટનો કહેવાય. એ જે નક્કી કરે એમ આગળની સારવાર થાય. એમાં નેફ્રોલોજિસ્ટનો બહુ મોટો રોલ રહેતો નથી. તો હવે તમને આઈડિયા આવી ગયો. જ્યારે બી તમે કોઈ જગ્યાએ બોર્ડ વાંચો કે કિડનીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, તો જોવાનું આ ફિઝિશિયન છે કે સર્જન છે, અને એને લગતા રોગનું આપણે બતાવવું જોઈએ. દરેક રોગને એ ન જોઈ શકે. મેં બતાવું તો ના મેં નહીં પાડે, ઘણીવાર બેઝિક સારવાર બી આપી દે, પણ મેઇન સ્પેશિયાલિટી બીજાની ગણાય છે. ધન્યવાદ.